ખાવા જાય ને ખેડૂતભાઈ હોય પણ એ સૂતા હોય ત્યાં શેરડી ખાવા જાય પણ ત્યાં ખેડૂતભાઈ સૂતા હોય એટલે આપણને એને બીક લાગતી હતી કે હું શેરડી ખાવા જઈશ તો મને ખેડૂતભાઈ મારશે. પછી એક દિવસ ખેડૂતભાઈ સૂતા હતા ને ખેતરમાં ત્યાં ઊંટભાઈને કીધું હાલો આપણે શેરડી ખાવા જવી. તો પછી ઊંટ અને શિયાળભાઈ શેરડી ખાવા ગયા. શું ખાવા ગયા? અને ઓલા ખેડૂતભાઈ હતા ને એ સૂતા હતા. રાતે એમને ઊંઘ આવી જાય ને તો એ સૂતા હતા ને પછી શિયાળભાઈ અને ઊંટભાઈ બે શેરડી ખાવા ગયા. છાના માના ખેતરમાં શેરડી ખાધી. કેટલી બધી શેરડી ખાધી. પછી ધરાઈ ગયા. પછી શું થયું ખબર છે? શિયાળભાઈ ને ઊંટભાઈએ શું કીધું કે મને તો ભાંભરવાનું મન થાય છે કે થોડીક વાર રહ્યો હું જતો રહું પછી ભાંભરજો. પછી તો ઊંટભાઈ રહ્યા ને એને તો ભાંભરવાનું ચાલુ કર્યું. તો પછી ઓલા ખેડૂતભાઈ જાગી જાય ને ખેડૂતભાઈ ઉઠી ગયા અને શિયાળભાઈ તો ભાગી ગયા. એ બહુ ચાલાક હતું અને ઊંટભાઈ ભાંભર્યા એટલે ઊંટભાઈને એવો માર પડ્યો સોટીએ એવો માર પડ્યો એટલે ખેડૂતભાઈ કોઈ સૂતા હોય અને છાના માના ચોરી કરાય અને હારા ભાઈબંધ હારે દોસ્તી